ભરૂચ ટોલ નાકા નજીક ગેરકાયદેસર ભેંસો ભરીને જતું કન્ટેનર ઝડપાતા કુલ 3 ઇસમો સામે ગુનો નોંધાયો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર 25 જેટલી ભેંસો ભરીને જતું કન્ટેનર ઝડપાતા ઝઘડિયા પોલીસ મથકે 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવાઈ છે। ભરૂચના વિકાસભાઈ કાયસ્થે ઝઘડિયા પોલીસ મથકમાં લખાવેલી ફરિયાદ મુજબ બાતમી મળી હતી કે એક કન્ટેનર ઘાસચારા કે પાણીની સગવડ વિના દોડીથી બાંધેલ ભેંસો ભરીને વડોદરા તરફથી અંકલેશ્વર તરફ જનાર છે। ત્યારબાદ ભરૂચ ટોલ નાકા નજીક તપાસ કરતા સદર કન્ટેનરમાં પાણી કે ઘાસચારાની સગવડ વિના ગીચોગીચ 25 જેટલી ભેંસો ભરેલી જણાઈ હતી। કન્ટેનરના ચાલક પાસેથી પશુઓની હેરાફેરી કરવા માટેનું કોઈ પ્રમાણપત્ર મળ્યું ન હતું। કન્ટેનર ચાલકનું નામ અહેમદ ખાન બાગે ખાન બ્લોચ રહે સિદ્ધપુર જિલ્લા પાટણ અને તેની સાથેના અન્ય ઇસમનું નામ સાજિદ મિયા સઈદ મિયા મલેક રહે સામરકા ગામ જિલ્લા આણંદ હોવાનું જણાવ્યું હતું અને આ ભેંસો પાલનપુરના અકબરભાઈ સોલંકીએ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઈ જવા માટે ભરાવેલ હતી। સદર કન્ટેનરમાં લઈ જવાતા પશુઓ બાબતે ઘાસચારો કે પાણીની સગવડ રાખવામાં નહીં આવી હોવા ઉપરાંત પશુઓની હેરાફેરી માટેનું કોઈ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ નહીં હોય। આ સંદર્ભે અહેમદ ખાન બ્લોચ રહે સિદ્ધપુર જિલ્લા પાટણ, સાજિદ મિયા મલેક રહે સામરકા ગામ જિલ્લા આણંદ તેમજ અકબરભાઈ સોલંકી રહે પાલનપુર જિલ્લા બનાસકાંઠાના વિરુદ્ધ ઝઘડિયા પોલીસે ગુનો નોંધી 25 નંગ ભેંસો તેમજ કન્ટેનર મળીને કુલ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જે માહિતી બપોરે 2 કલાકે મળી હતી।